રાજકોટ અગ્નિકાંડમાં થયો છે ચોંકાવનારો ખુલાસો। એસઆઈટીની પૂછપરછમાં આ મોટો ખુલાસો સામે આવી રહ્યો છે। એમડી સાગઠિયાએ એસઆઈટી સમક્ષ મોં ખોલ્યું છે। અહીં ભાજપના પદાધિકારીઓએ નામ આપ્યું। ભાજપના પદાધિકારીઓના કહેવાથી ડિમોલેશન રોક્યું હતું। કયા પદાધિકારીનું નામ સાગઠિયાએ આપ્યું તેની જાણકારી ન હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે। પૂછપરછમાં સામે આવેલા નામ અંગે એસઆઈટી દ્વારા સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી। ભાજપના એક નહીં પરંતુ 3થી વધુ પદાધિકારીઓના નામ ખુલ્યાની પણ શક્યતા વ્યક્ત થઈ રહી છે। હવે આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા મોહિત। આ સમગ્ર મામલે નામ આવ્યું છે તે વાત તો સામે આવી, પરંતુ આખરે નામ કોના છે અને શું તેને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરાય છે ખરી? આ બધી અસમંજસને લઈને શું વધુ વિગતો મળી રહી છે મોહિત? જયેશ, ટીઆરપી ગેમ ઝોનનો અગ્નિકાંડ જે સામે આવ્યો તેમાં સૌથી મહત્વની વાત પહેલેથી જ એ ચર્ચાઈ રહી હતી કે માત્ર અધિકારીઓના આશીર્વાદથી આટલું મોટું ગેરકાયદેસર બાંધકામ છે તે ચાલી શકે નહીં, પરંતુ આમાં કોઈ પદાધિકારી કે કોઈ નેતા છે તેની સંડોવણી જરૂરથી હોવી જોઈએ અને તો જ આટલું મોટું ગેરકાયદેસર બાંધકામ 3 થી 4 વર્ષથી ધમધમતું હોય। હવે જ્યારે એસઆઈટી અને ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ એમડી સાગઠિયા છે તે એક પછી એક નવા ચોંકાવનારા ખુલાસા કરી રહ્યા છે। તેમાં અત્યારે જે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તે પ્રમાણે એમડી સાગઠિયા દ્વારા સ્પષ્ટપણે કહી દેવામાં આવ્યું છે કે પદાધિકારીઓના કહેવાથી જ તેમને આ ગેરકાયદેસર બાંધકામનું ડિમોલેશન છે તે અટકાવ્યું હતું। હવે આ કોણ પદાધિકારી છે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા છે તે થઈ શકી નથી, પરંતુ સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે, કારણ કે 3 થી 4 વર્ષથી આ ગેરકાયદેસર બાંધકામ છે તે ધમધમી રહ્યું હતું, ત્યારે કેટલાક પૂર્વ પદાધિકારીઓ અને વર્તમાન પદાધિકારીઓ બંનેની આમાં સંડોવણી હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જો કે એસઆઈટી છે તે એક પછી એક નવા ખુલાસા છે તે કરી રહ્યું છે અને જોવાનું રહેશે કે આ પદાધિકારીઓની પૂછપરછ થાય છે કે કેમ। બીજી મહત્વની વાત, જે સમગ્ર મામલાને લઈને જે વોર્ડ નંબર 13ના કોર્પોરેટર નીતિન રામાણી છે તેમના દ્વારા મીડિયા સમક્ષ TV9 સાથેની વાતચીતમાં પણ તેને સ્પષ્ટપણે કહી દીધું છે કે આ જે ગેરકાયદેસર બાંધકામ છે તેને કાયદેસર કરવા માટે ઇમ્પેક્ટ ફી ને આધારે રેગ્યુલરાઇઝ કરવા માટે તેમને આર્કિટેક્ટનો સંપર્ક કરાવ્યો હતો। એટલે નીતિન રામાણી એ વાત જાણતા હતા કે આટલું મોટું ગેરકાયદેસર બાંધકામ છે તે અહીં ધમધમી રહ્યું છે, ત્યારે નીતિન રામાણી છે તેની પણ પૂછપરછ થઈ શકે તેવી પૂરી શક્યતા છે તે અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। જો કે પોલીસ માટે સૌથી મોટો પડકાર એ વાતનો છે કે આખા ગેમ ઝોનનો માલિક જે પ્રકાશ જૈન છે તેનું આ દુર્ઘટનામાં મોત થયું છે, ત્યારે તેની સાથે આ તમામ રાઝ છે તે દબાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આખા લાઇઝનિંગમાં પ્રકાશ જૈન છે તે અધિકારીઓ હોય કે પદાધિકારી હોય તમામ લોકો સાથે પોતાનું લાઇઝનિંગ છે તે કરતો હતો અને તમામના આશીર્વાદથી પ્રકાશ જૈન છે તે આટલું મોટું ગેમ ઝોન છે તે ચલાવી રહ્યો હતો। ત્યારે પ્રકાશ જૈન ન હોવાને કારણે પોલીસને પૂરતા પુરાવા મળી રહ્યા નથી અને એટલા માટે તેઓ પદાધિકારીની પૂછપરછ છે તે કરી શકતા નથી। હવે જોવાનું રહેશે કે જ્યારે એમડી સાગઠિયાએ નિવેદન આપ્યું છે ત્યારે નિવેદનના આધારે કયા કયા ભાજપના નેતા છે તેને પોલીસ બોલાવે છે અને કેના નિવેદન લે છે। અત્યારે એક નામ છે તે સ્પષ્ટપણે સામે આવ્યું છે કે પોલીસ નીતિન રામાણી છે તેની પૂછપરછ કરી શકે છે અને તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી છે તે થઈ શકે છે જો તે કસૂરવાર સાબિત થશે તો। જોવાનું રહેશે કે હવે આ એસઆઈટી છે તે પોતાની તપાસ છે કે તે કઈ તરફ આગળ લઈ જાય છે। જયેશ, બિલકુલ મોહિત, તમામ કાર્યવાહી પર આપ નજર રાખતા રહેજો। તો મોહિત જણાવી રહ્યા પ્રમાણે નીતિન રામાણીની પૂછપરછ આખરે અધિકારીઓ કરી શકે છે, જો કે કયા પદાધિકારીઓના કહેવાથી ડિમોલેશન રોક્યું હતું અને કોણ કોણ સંડોવાયેલું છે તેના નામને લઈને હજુ પણ અસમંજસ વર્તાઈ રહી છે, પણ કયા પદાધિકારીનું નામ સાગઠિયાએ આપ્યું તેની પણ જાણકારી ન હોવાનું સામે આવ્યું, પણ એસઆઈટી દ્વારા સત્તાવાર આ અંગે કોઈ જાહેરાત કરવામાં નથી આવી। હવે જોવાનું રહેશે કે આગામી દિવસોમાં કોને લઈને કાર્યવાહી કરવામાં આવે છે।